મિત્રો, એક રિક્ષા ચાલક પતિ સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. આવી ઘટના તમે પહેલા ક્યારેય પણ સાંભળી નહીં હોય. આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે. તો થોડો સમય કાઢીને વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અરે ઓ બુદ્ધિના વરદાન, તારી જેવા લોકોને હું સારી રીતે ઓળખું છું કે તમે લોકો પોતાનું કામ કઢાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકો છો. ચાલ્યો આવ્યો પોતાની ઓળખ અને સંબંધ કાઢવા વાળો, તને ખબર પણ છે કે તું કોની સાથે વાત કરે છે. આવું કહીને બડબડ કરતી રેખા મેડમ, જે હમણાં જ PSIના પદ પર નિયુક્ત થઈ હતી, તે રિક્ષા ચલાવવા વાળા રમેશ પર ગુસ્સો કરતી અને તેની પાસે ગઈ. રમેશ એની તરફ આગળ ફરીને બેઠો હતો. જેવું જ એણે તેની સામે જોયું તો રેખા પોતાના પતિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ પોતાના નાના કર્મચારી સામે એને પોતાનો પતિ ન કહી શકે. ખરેખર એના નાના કર્મચારીએ એને કોઈ દોષ વગર જ કહી દીધું કે તે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું, એટલે તારે કાં તો તું 2000 રૂપિયા આપી દે, કાં તો અમારી સાથે પોલીસ સ્ટેશન આવ. રમેશે ડર્યા વિના કહી દીધું કે ચાલો, તમારે લોકોને જે કરવું હોય એ કરી લ્યો, કેમ કે મેં કોઈ નિયમ તોડ્યો જ નથી, તો મને બીક કઈ વાતની નહીં. અને એને પૂરો વિશ્વાસ હતો કે એને પત્નીને બધી હકીકત જણાવશે તો એની પત્ની એની મદદ જરૂર કરશે અને એને સરળતાથી છોડી દેશે. પરંતુ ત્યાંનું વાતાવરણ જોઈને રમેશની આંખો ફાટી રહી ગઈ. એની પત્ની રેખા એના આ કેસમાં કોઈ ઇન્ટરેસ્ટ દેખાડ્યો ન હતો અને રમેશની કોઈ મદદ ન કરી. હા, પોતાના નાના કર્મચારીને એટલું જરૂર કહી દીધું કે જો આ પૈસા નથી આપતો તો આની રિક્ષા લઈ લ્યો અને આને ઘરે મોકલી દો. હવે આ રિક્ષા એ કોર્ટના નિયમ અનુસાર જ છોડાવી શકશે. અને ખૂબ એટીટ્યુડ સાથે એ પોતાના કેબિનમાં જતી રહી. રમેશ એને એક નજરે જોતો રહી ગયો. તેણે તે સમયે કંઈ ન કહ્યું. ત્યાંના નાના કર્મચારીએ રમેશની રિપોર્ટ દાખલ કરી દીધી અને એને ખાલી હાથે પાછો મોકલી દીધો. તે ભાંગી ગયેલા મનથી ઘરે પાછો આવ્યો. રેખા દિવસોમાં પોતાના સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી, કેમ કે એનું ઘર ઓફિસ કરતાં ખૂબ જ દૂર હતું અને ઉપરથી રેખાના ઓફિસ જવાના ટાઈમ પર રોડ પર ખૂબ જ ટ્રાફિક રહેતી હતી. એટલા માટે તે બાજુના જ સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી. રેખા અને રમેશનો એક છોકરો પણ હતો, જે પોતાની દાદી અને પપ્પા સાથે રહેતો હતો, કેમ કે દાદી નૈનાબેન એ જ એને પણથી એને દેખભાળ કરી સાચવીને મોટો કર્યો હતો. કેમ કે રેખા જ્યારથી લગ્ન કરીને સાસરે આવી ત્યારથી જ ભણવાના બહાને એને ઘરના કોઈ કામોમાં ધ્યાન નથી આપ્યું અને ન તો એને બાળકના પાલન પોષણમાં ધ્યાન આપ્યું. કદાચ બાળકના તરફથી તેની કિસ્મત રહો કે બીજું કંઈ, ભગવાનને એને માં બનવાનું સુખ તો આપ્યું, પરંતુ રેખા એક દિવસ પણ પોતાના બાળકને ના તો ખોળામાં લીધું કે ન તો દૂધ પીવડાવ્યું, ના લાડ પ્રેમ આપ્યો કે બાળક ઓપરેશન દ્વારા થયું હતું એટલે જોતું દૂધ પણ ન આપતું જેનાથી બાળકનું પેટ ભરાય. એટલે બાળકની દાદી નૈનાબેને જ એને દૂધ પીવડાવ્યું. એનો પૌત્ર જય જ્યારે સવારે, સાંજે કે રાત્રે રોતો તો નૈનાબેન જ એને ગાયનું દૂધ પીવડાવતા અને એની સેવા પણ કરતા અને એને લાડ પ્રેમ પણ કરતી. એટલે જ જય શરૂથી પોતાની દાદી પાસે જ રહેતો. એને એવું લાગતું કે એની દાદી જ એના માટે બધું છે. રેખા જ્યારે પણ જઈને કોઈ વાત ઉપર ખીજાતી તો એ પોતાની દાદી નૈનાબેન પાસે જઈને સતાઈ જતો. એટલા માટે રેખા એને ખીજાવાનું પણ મૂકી દીધું હતું અને પોતાના ભણવા પર ધ્યાન આપવા લાગી. રમેશ પણ મહેનત અને મજદૂરી કરીને એની ફી ભરવા માટે એને સમય પર પૈસા આપતો. રમેશ ખાલી 12 સુધી ભણ્યો હતો. તે સમયે તેના પિતાની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી અને ખૂબ સારવાર કર્યા પછી પણ એને ન બચાવી શક્યા અને એક દિવસ એ આ દુનિયામાંથી પોતાના પત્ની અને પુત્રને મૂકીને સ્વર્ગમાં જતા રહ્યા. એટલા માટે હવે ઘરની જવાબદારી રમેશના ઉપર આવી ગઈ
અને એની માં નૈનાબેનની પાસે જેટલી પણ મૂડી અને ઘરેણાં હતા એ બધા એના પિતાની સારવાર માટે પણ ખર્ચી દીધા. એટલા માટે એને મજબૂરીથી મહેનત અને મજૂરી કરવી પડી હતી. ત્યારે જ એનું પેટ ભરાતું હતું. પતિના મૃત્યુના દુઃખે નૈનાબેનને અંદર સુધી તોડી નાખ્યા હતા. એટલા માટે તે ઝાઝી મહેનત તો કામ પણ કરી શકતી નહોતી. એટલા માટે રમેશને જ બધું કરવું પડતું હતું. રમેશનું સપનું હતું કે તે ભણી ગણીને કોઈ મોટો અધિકારી બને, પરંતુ એની એ ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલા માટે એને જ્યારે ખબર પડી કે એની પત્ની રેખા ભણવા માંગે છે, એટલે એણે રેખાને ભણાવવા માટે ખુશી ખુશી હા કહી દીધી. પરંતુ નૈનાબેન જાણતી હતી કે તે અનુભવી હતી, એટલે એને સમજમાં આવી ગયું હતું કે રેખા એ આસાન ફરમાશ છોકરી છે, એને પોતાના સુખથી મતલબ છે. ત્યારે જ તો એને પોતાના લગ્નના 2 દિવસ પછી એને રમેશને કહી દીધું હતું કે લગ્નના પહેલા એણે ભણવા દેવાનું વચન આપ્યું હતું, તો તે પૂરું કરો. તે ઈચ્છતી તો પોતાના પિતા પાસે જ ભણાવવાની ફી ભરવા માટે પૈસા માંગી શકતી હતી, કેમ કે તે પોતાના પપ્પાની એક જ છોકરી છે અને એના પિતા એટલા સક્ષમ છે કે તે પોતાની છોકરીની ફી આપી શકે. પરંતુ એકવાર પણ એણે એના પપ્પા પાસે ફી ન માંગી. પરંતુ એ રમેશને દિવસ રાત મહેનત કરતો જોઈ એટલું જરૂર કહેતી કે રમેશ, તું આ રીતે દિવસ રાત મહેનત કરે છે અને મને ભણાવે છે. તને આટલી મહેનત કરતા જોઈ મને ખૂબ જ દુઃખ થાય છે. હવે થોડા દિવસ વધારે રમેશ, પછી જોજે આપણા પણ સુખના દિવસો આવશે. આપણે પણ આરામથી બેસીને ખુશી ખુશી જીવન પસાર કરીશું. બસ મને એકવાર સરકારી નોકરી મળી જવા દે, પછી જોજે આપણા ઘરમાંથી પણ ખુશી અને હસવાની અવાજો આવશે. રમેશ પણ એની વાત સાંભળીને એના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. પરંતુ આજના દ્રશ્યએ એને અંદર સુધી તોડી નાખ્યો હતો. એ એની પત્ની વિશે જેટલું પણ વધુ વિચારતો, એને એની લાચારી ઉપર એટલો જ ગુસ્સો આવતો હતો કે એણે એની પત્ની પર આંખ બંધ કરીને એટલો બધો વિશ્વાસ કર્યો. એ ખુદ એટલું એમ ન ભણ્યો કે એને બીજાના સહારાની જરૂર પડે છે. એને વિશ્વાસ હતો કે રેખા સાંજે ઘરે જઈને એને જરૂર ફોન કરશે, પરંતુ ન તો એણે એના ગંદા વ્યવહાર માટે માફી માંગી કે ન કોઈ ફોન કર્યો. એ દિવસે તો રેખા ઓફિસમાં જે વસૂલી કરવાનો ટાર્ગેટ હતો એ પૂરો કરી દીધો હતો. એટલા માટે બધા સિનિયર અને જુનિયર મળીને પાર્ટી કરી રહ્યા હતા. એટલા માટે એને ઘરે પહોંચવામાં લગભગ રાતના 12 વાગી ગયા હતા. એ એટલી થાકી ગઈ હતી કે તે પોતાના ઘરે પહોંચી અને પથારીમાં પડ્યા ભેગી જ એને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે તે લગભગ 9 વાગ્યે સૂઈને જાગી અને જલ્દી એણે પોતાના માટે નાસ્તો બનાવ્યો અને ખાધો. પછી ભાગતી પોતાના ઓફિસે જવા નીકળી ગઈ. ત્યાં જઈને એને યાદ આવ્યું કે આજે તો રમેશ પોતાની રિક્ષા છોડાવવા માટે આવવાનો છે. હજુ સુધી આવ્યો કેમ નથી? તેણે રમેશને ફોન કર્યો. રમેશે ફોન ન ઉપાડ્યો. રેખા લગભગ 7 થી 8 વાર એને ફોન કર્યો, પણ એણે ફોન ઉપાડ્યો જ નહીં. રેખાને થયું કે ઘરમાં કોઈ મુસીબત તો નહીં થઈ હોય ને. એ સાંજ થતાં જ ઘરે પહોંચી અને રમેશ પોતાની માના ખોળામાં માથું રાખીને નિરાશ થઈને બેઠો હતો. નૈનાબેન એના વાળ પર હાથ ફેરવતી હતી અને રમેશનો છોકરો જય પોતાની દાદી પાસે બેસીને કંઈક લખી રહ્યો હતો. તે ક્યારેય પોતાની દાદીને પોતાની કોપીમાં લખેલી પૂછતો તો ક્યારેક પોતાના પિતાને પૂછતો, પરંતુ બંને મા દીકરો કોઈ ઊંડા વિચારમાં મગ્ન હતા. એટલા માટે એની વાત પર ધ્યાન નહોતા આપતા. તે જ સમયે રેખા ત્યાં પહોંચી અને તેણે જોયું કે એની સાસુમાં તો એનો પતિ એના છોકરા તરફ ધ્યાન જ નથી આપતા. તો તે ગુસ્સે થઈ ગઈ. એણે જોરથી પોતાની સાસુ અને પતિ પર રાડો પાડવાનું શરૂ કર્યું. એને અભણ ગવાર, તમને ખબર પણ છે કે બાળક કેવી રીતે સંભાળવું જોઈએ, એને કેવી રીતે ભણાવવો ગણાવવો જોઈએ. જો મારો છોકરો
અહીંયા જ રહેશે તો મારી જેમ અભણ જ રહી જશે. મેં જોઈ લીધી તમારી ઓકાત કે તમે લોકો મારા દીકરાને કેવી રીતે રાખો છો. આવું કહીને તેણે એના છોકરાનો એક હાથ પકડ્યો અને ટીંગાટોળી કરીને એને રૂમમાંથી લઈ ગઈ, જ્યાં એના બધા કપડાં અને પુસ્તક બધું વ્યવસ્થિત રીતે પડ્યું હતું. એને એના છોકરાનો બધો સામાન એક બેગમાં પેક કર્યો અને એને પોતાની સાથે લઈ જવા લાગી. પરંતુ જય પોતાની મમ્મી સાથે જવા નહોતો માંગતો. તે રડી રડીને કહેતો હતો કે મારે દાદી અને પપ્પા સાથે રહેવું છે, તમારી સાથે નથી જવું. જય જ્યારે વધારે સિદ્ધ થવા લાગ્યો હતો, રેખાએ એને ગાલ પર 2 થપ્પડ મારી અને કહ્યું કે મૂર્ખ બનમાં આ મૂર્ખાઓ સાથે રહીને તું પણ મૂર્ખ બનવા માંગે છે. ખબરદાર, જો એકવાર પણ રડીશ તો વધારે માર ખાવો પડશે. આવું કહીને તેની સામે ડોળા ફાડતા તો એ ચૂપ થઈ ગયો અને એણે પછી રમેશને કહ્યું હતું કે આજે પોતાની રિક્ષા છોડાવવા કેમ ન આવ્યો. મેં આજે બધી તૈયારી કરી રાખી હતી કે તને તારી રિક્ષા પાછી અપાવી શકું, પણ ખબર નહીં તને તો કંઈ વાતની નિરાશ છો કે કંઈ એવી મજબૂરી હતી કે તારી રોજી રોટીનું સાધન છે એને જ તું પાટું મારે છે કે રમેશ તું તારી રિક્ષા લેવા કેમ ન આવ્યો. ત્યારે રમેશ બોલ્યો કે હવે મારે રિક્ષાની જરૂર નથી, એટલા માટે ના ગયો. જે દિવસે જરૂર હશે તે દિવસે જઈશ. રેખા સમજી ગઈ કે મારી નોકરી લાગતા આ બંને મા દીકરા એ આરામથી જીવવા માંગે છે, પણ હું પણ કોઈ નાદાન નથી. એટલા માટે આ નકામા માણસોને પોતાની મહેનતની કમાઈની એક ફૂટી કોડી પણ નથી આપવાની. આવું કહીને તે પોતાના દીકરા અને એના સામાનને પકડીને પોતાની સાથે જબરદસ્તી લઈ ગઈ અને જય રોતો રહ્યો કે એ પોતાની માં સાથે નહીં રહે પરંતુ એના પપ્પા સાથે રહેવા માંગે છે. પરંતુ તે ન માની અને તેના ટીંગાટોળી કરીને લઈ ગઈ. જય વગર હવે રમેશને ઘરમાં પણ નહોતું લાગતું. એ દિવસે તો રમેશે ખાવાનું ખાધું અને નૈનાબેને પહેલી બાજુ રેખા જઈને ખાવા માટે મનાવતી રહી, પરંતુ એણે પણ ખાવાનું ન ખાધું અને રડતા રડતા સૂઈ ગયો. બીજે દિવસે પણ જય પોતાની માની વાત ન માનતો. રેખા 2 દિવસમાં પરેશાન થઈ ગઈ. હવે તે ગુસ્સામાં જ્યારે જોવો ત્યારે એની ઉપર હાથ ઉપાડી દેતી. જ્યારથી પીઆઈ સાહેબને ખબર પડી કે રેખાનો છોકરો તેની સાથે રહેવા આવ્યો છે, ત્યારથી એણે એના ઘરે જવાનું જ બંધ કરી દીધું. એ વારે વારે રેખાને ફોન કરીને ધમકી આપતો હતો કે કાં તો એ એના છોકરાને એના પપ્પા પાસે મોકલી દે, કાં તો એ આવે એ પહેલા એને સુવડાવી દે. કેમ કે જ્યારથી રેખા સરકારી ક્વાર્ટરમાં શિફ્ટ થઈ હતી, પીઆઈ સાહેબ શૈલેષ કોઈના કોઈ બહાને રેખાના ઘરે જતા અને રેખાના એટલા વખાણ કરતા હતા કે તે શરમાઈ જતી. હવે રેખાને પીઆઈ સાહેબ શૈલેષની આદત પડી ગઈ હતી. જ્યાં સુધી એ એની સાથે 1-2 કલાક પસાર કરે એને એકલું લાગવા લાગ્યું હતું. તે જ હાલત પીઆઈ સાહેબની પણ હતી. હવે રેખા આખો દિવસ માટે ઓફિસ જતી તો એણે જય માટે ફૂલ ટાઈમ મેડ પણ રાખી લીધી હતી, જેનાથી એની દેખભાળ થઈ શકે. એક દિવસ એની મેડ જઈને લઈને માર્કેટમાં ગઈ હતી. તે જ માર્કેટમાં નૈનાબેન પણ કંઈક કામથી ગયા હતા. જઈને જેવી જ એની દાદીને જોઈ તો તે દોડીને ગયો અને પોતાની દાદીને પકડીને રડતા રડતા બોલ્યો કે દાદી, મારે તમારી સાથે જ રહેવું છે. મેળે પોતાની આજુબાજુ જોયું તો જય ક્યાંય ન દેખાણો. તે ડરી ગઈ. પછી થોડી વાર સુધી ગોત્યો. પછી તેણે જોયું કે જય એક સ્ત્રી પાસે છે. એણે પૂછ્યું તો એને ખબર પડી કે એ એની દાદી નૈનાબેન છે. એણે જઈને પોતાની સાથે જવા માટે કહ્યું તો એ રડતા રડતા બોલ્યો કે આંટી, મને મારી દાદી પાસે રહેવું છે. મહેરબાની કરીને મને મારી દાદી મારી મમ્મી પાસે લઈને જવું. ત્યારે તેને મેળે નૈનાબેને વિનંતી કરી કે એ આ વાત
એની માલિકીનને ન ખબર પડવા દે, નહીં તો એ એની નોકરીમાંથી કાઢી નાખશે અને એને પૈસાની ખૂબ જરૂર છે. ત્યારે નૈનાબેને કહ્યું કે તું આરામથી માર્કેટમાંથી જે સામાન લેવાનો હોય તે લઈ લે. ત્યાં સુધી હું જઈને સમજાવું છું કે એને એની મમ્મી પાસે જવું પડશે. જ્યારે એ મેડ જતી રહી તો નૈનાબેને જઈને સમજાવ્યું કે એ એની મમ્મી છે એટલે એને એની સાથે રહેવું જોઈએ. ત્યારે જઈને એ વાત કહી કે એ સાંભળીને તો નૈનાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જઈએ કીધું કે મમ્મીના ઘરમાં એક અંકલ આવે છે. એના આવ્યા પહેલા મમ્મી મને જલ્દીથી સૂઈ જવા કહે છે. જો હું ન સૂઉં તો એ મને મારે છે. ક્યારેક ક્યારેક તો એ ખરાબ અંકલ પણ મને મારી દે છે, કેમ કે મને જલ્દીથી ઊંઘ નથી આવતી. તો હું જબરદસ્તી સૂવાનું નાટક કરું છું અને મમ્મી અને તે અંકલ ખબર નહીં શું શું વાતો કરે છે અને હસે છે અને હું રોતો રહું છું. જયની વાતો સાંભળીને નૈના બહેને પોતાના કાનો પર વિશ્વાસ નથી આવતો. ત્યાં સુધીમાં તે મેડ પણ તેની પાસે આવી ગઈ. નૈનાબેને જઈને સમજાવી દીધું કે તે આપણા મળવાવાળી વાત એના મમ્મીને ન કહે, નહીં તો એ ફરીથી તને મારશે. મારના નામથી જય ડરી ગયો અને બોલ્યો કે દાદી તમે જલ્દી લેવા આવજો મને. સારું બેટા, હું તને તારા પપ્પા તને લેવા જરૂર આવીશું. આવું કહીને એને એની મેડ સાથે મોકલી દીધો. જય નિરાશ થઈને ત્યાંથી જતો રહ્યો. હવે નૈના બહેને પોતાના દીકરાને તે બધી વાતો કહી અને દુઃખી કરવા નહોતી માંગતી, પણ એની પણ મજબૂરી હતી એટલે એને બધી વાત કહેવી પડી. રમેશ પોતાની પત્ની વિશે આ બધું સાંભળીને હેરાન રહી ગયો. એ બંને મા દીકરાએ રવિવારે જે રજાનો દિવસ હોય છે તે દિવસે રેખાના ક્વાર્ટરમાં જવાની યોજના બનાવી. જેવા જે બંને એના ઘરે ગયા તો રેખાએ દરવાજો ખોલ્યો અને એને જોઈને એવી રીતે ડરી ગઈ કે જેમ એની સામે કોઈ વાઘ આવીને ઊભો હોય. સવારમાં તે પરસેવાથી ભીની થઈ ગઈ અને થરથરતા અવાજે બોલી કે તમે બંને મા દીકરા અહીંયા એટલી સવારમાં અહીંયા એવું શું થઈ ગયું કે જે તમે લોકો અહીંયા આવ્યા છો? હા પુત્રવધુ, અમે બંને મા દીકરાને મળવા અમે બંને આવ્યા છીએ. કંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? ત્યારે રેખા ખૂબ ડરતા કહ્યું કે આવો ને માજી. અને રમેશ જલ્દીથી તેમના ઘરની અંદર ગયા. અંદર જઈને જોયું તો એ જોતા જ રહી ગયા. રેખાની પથારી ઉપર એક યુવાન સૂતો હતો. એનો છોકરો બીજી પથારી ઉપર અસ્તવ્યસ્ત રીતે સૂતો હતો. રમેશને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સામાં રેખા ઉપર હાથ ઉપાડી દીધો. બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને ખૂબ તું મેં થવા લાગી. એની તું મેંનો અવાજ સાંભળીને પીઆઈ સાહેબ શૈલેષ પણ જાગી ગયા અને એણે જાગતા જ કહ્યું કે રેખા આ કોણ છે? અભણ રેખા બોલી કે શું કહું સર, કમ નસીબે આ મારો પતિ છે. રમેશ બોલ્યો, અચ્છા, આજે મારું આવું મળવું તને દુર્ભાગ્ય લાગે છે. અને જ્યારે હું દિવસ રાત મજદૂરી કરીને પૈસા કમાઈને તારી ફી ભરતો હતો ત્યારે આ દુનિયાનો સૌથી સારી પતિ હતો, પરંતુ આજે તને છોકરી મળી તો મોટી અધિકારી બની ગઈ. પૈસા કમાવા લાગી તો હું અભણ બુદ્ધિનો થઈ ગયો. તારી માટે દુર્ભાગ્ય થયું. તું હવે કેટલી નીચે જઈશ? રેખા, દુર્ભાગ્ય તો મારું છે કે મેં તારા જેવી એહસાન ફરામોશ અને મતલબી સ્વાર્થી છોકરી સાથે લગ્ન થયા. અને રમેશના એટલું કહેતા જ રેખા બોલી કે હા રમેશ, સાચું એ છે કે હું શૈલેષને ખૂબ જ પ્રેમ કરું છું. તું ઈચ્છે તો એવી જેવી ઓછી ભણેલી અભણ છોકરી ગોતીને તેની સાથે લગ્ન કરી શકે છે. હવે તું ખુદ જ વિચાર રમેશે કે હું કેટલી અભણ ભણેલી ગણેલી એક મોટા હોદ્દાવાળી સરકારી ઓફિસર અને તું એક મામૂલી રિક્ષા ચલાવવા વાળો. અને સારું લાગશે કે કોઈ દિવસ કોઈએ કહી દીધું કે રાજા ભોજ સાથે ગંગુ તેલીની જોડી સારી નથી લાગતી. તે દિવસે શું તું સહન કરી શકીશ? કોઈ કહેશે કે પત્નીનો ગુલામ
કોઈ કહેશે પત્નીના પૈસા પર ચાલવા વાળો, તો તું કોને કોને જવાબ આપીશ? કોઈ કહેશે કે તું પત્નીનો ગુલામ, કોઈ કહેશે પત્નીના પૈસા પર ચાલવા વાળો, તો તું કોને કોને જવાબ આપીશ? તારી સમજમાં બદનામી ન થાય એના પહેલા જ તું અલગ થઈ જા. તું પણ ખુશ રહીશ અને હું પણ ખુશ રહીશ. ઉમ્મીદ કરું છું કે મારી વાત તને સારી રીતે સમજવામાં આવી ગઈ હશે. રેખાની વાતો સાંભળીને રમેશ તો ગુસ્સામાં કંપી રહ્યો હતો, પરંતુ એની માએ આપેલા સંસ્કારે એને રોકી લીધો. નહીં તો એનું મન થતું હતું કે રેખાને એટલી મારે કે એ કોઈને મોઢું બતાવવા લાયક ન રહે, પરંતુ નૈનાબેને એને રોકી લીધો અને કહ્યું કે બેટા, તું તારા છોકરાને લઈને ચાલ અહીંયાથી. રેખા એમ પણ પોતાના છોકરાના નખરાથી હેરાન થઈ ગઈ હતી, એટલે એને થોડાક દિવસોમાં જ સમજ થઈ ગઈ હતી કે બાળકની પરવરિશ કરવી સહેલી નથી. એટલે એ પણ ઈચ્છતી હતી કે રમેશ જઈને પોતાની સાથે સાથે લઈ જાય. અને રમેશે પોતાના છોકરાને જગાડ્યો અને ઘરે જવા નીકળ્યો ત્યારે રેખા બેશરમની જેમ હસતા હસતા બોલી કે આટલી પણ જલ્દી શું છે મિસ્ટર રમેશ? જતા જતા એક છેલ્લું કામ તો કરતા જાઓ, પછી હું તને ક્યારે હેરાન નહીં કરું. રમેશ બોલ્યો કે બીજું શું કામ બાકી રહી ગયું છે? રેખા છૂટાછેડાના પેપર એના મોઢા પર ફેંકીને કહ્યું, એમ તો તને તારું નામ લખતા આવડતું જ હશે, કાં તો અંગૂઠો લગાવી દે. એમ પણ મેં બધી વ્યવસ્થા તો કરી જ લીધી છે. રમેશે પણ કહી દીધું કે હા મેડમજી, અમે તો અભણ છીએ અને તમે ક્યાં એટલી ભણેલી ગણેલી ઓફિસર. જો મેં ભૂલથી પોતાનું નામ લખવાની કોશિશ પણ કરી તો તમારી જેવા ઓફિસર લોકો માટે કોરા સફેદ કાગળમાં કાળા ટપકા જેવું થઈ જશે. એટલે એક કામ કરો કે મારા અંગૂઠાના નિશાન જ લઈ લ્યો, કેમ કે એને તો ભગવાને બનાવ્યો છે. એમાં જે આડી અવળી રેખા હશે એને તો તમે જરૂર વાંચી લેશો. રેખા પણ એના અંગૂઠાના નિશાન લઈ લીધા અને એના ઘરમાંથી નીકળી જવા કહ્યું. જ્યારે તે લોકો ત્યાંથી જતા રહ્યા ત્યારે જયની મેડ લક્ષ્મીબેન ત્યાં પહોંચ્યા. તે સમજી ગઈ કે જયના પપ્પા એને લઈને જાય છે. હવે એની નોકરી નહીં રહે. એની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે નૈનાબેને એને પોતાની સાથે જવા માટે કહ્યું. એ જ્યારે પોતાના ઘરે આવી ગયા, નૈનાબેન ગરીબ તો હતી, પણ એને સમજમાં નહોતું આવતું કે એ એવું શું કરે કે જેનાથી એનું ઘર સારી રીતે ચાલે. એણે પોતાની તિજોરીમાંથી થોડાક પૈસા ગોતવા માટે તિજોરીનો બધો સામાન બહાર કાઢ્યો તો જોયું એક જમીનના પેપર પડ્યા હતા. એ પેપરને જોઈને ખબર પડી કે એના પતિએ ઘણા સમય પહેલા એક ફ્લેટ શહેરની વચ્ચે ખરીદીને રાખ્યો હતો, પરંતુ એ પેપર બહુ બધા કપડાની વચ્ચે ખૂબ અંદર પડ્યો હતો. એણે એ પેપર રમેશને બતાવ્યા. રમેશે જ્યારે એ જમીનના ભાવ વિશે માહિતી મેળવી તો એ જમીન સોનાના ભાવમાં વેચાતી હતી. એણે એ જમીન વેચવાનો નિર્ણય કરી લીધો અને રમેશે ફરીવાર કામની સાથે સાથે ભણવાનું શરૂ કર્યું. અને એ જ પૈસાથી નૈનાબેને લક્ષ્મી સાથે મળીને ઘરે જ આથણું અને પાપડ અને મસાલા બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો એણે ઘણી તકલીફો આવી, પણ પછી ધીમે ધીમે એનું કામ સારું ચાલવા લાગ્યું. પહેલા નૈનાબેનની ચિંતાને કારણે હંમેશા તબિયત ખરાબ રહેતી હતી, પણ જ્યારે એણે એનો ધંધો શરૂ કર્યો તો બધો સમય કામમાં જતો રહ્યો. વધારાની વસ્તુ વિચારવાનો સમય નહોતો મળતો અને થાક ખૂબ જ લાગતો હતો. એને કારણે રાત્રે ઊંઘ પણ આવી જતી હતી. ધંધો સારો ચાલવાને કારણે પૈસા પણ આવવા લાગ્યા, જેથી એના મનમાં એક અલગ જ ખુશી થવા લાગી, જેનાથી એના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવી ગયો. હવે રમેશને પૈસા કમાવાની ચિંતા નહોતી, એટલે એ નિશ્ચિત થઈને ભણવા લાગ્યો. અને એક દિવસે એ સમય પણ આવ્યો કે જ્યારે તે એસપી ઓફિસર બની ગયો. સમાચારમાં ખાલી એક જ નામ હતું, રિક્ષા ચલાવવા વાળો રમેશ પોતાની ઈમાનદારી અને મહા મહેનતને કારણે એસપી ઓફિસર બની ગયો. રમેશને શુભેચ્છા પાઠવવા વાળા વધી ગયા. લોકો રમેશના ઘરમાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવતા અને નૈનાબેનને પૂછતા કે માજી, તમારો છોકરો ખૂબ મોટો ઓફિસર બની ગયો છે, તમને કેવો અનુભવ થાય છે? નૈનાબેન કહેતી કે મારો છોકરો
ઈમાનદાર અને મહેનતી છે. એણે જે કંઈ પણ પામ્યું છે પોતાની મહેનત અને ત્યાગને કારણે પામ્યું છે. મને મારા છોકરા પર ગર્વ છે. ત્યારે લોકોએ પ્રશ્ન પૂછતા કે કેટલા દિવસો સુધી ભણવાનું છોડીને અચાનક તમારા છોકરાના મગજમાં કેમ વિચાર આવ્યો કે એને ભણવું જોઈએ અને શું ગેરંટી હતી કે એને સફળતા મળી જ જશે? ત્યારે નૈનાબેને કહ્યું કે એક સમય હતો જ્યારે મારા દીકરાએ કોઈના માટે બધું કુરબાન કરી દીધું હતું, પરંતુ કહે છે ને કે ઠોકર વાગવાથી માણસ પોતાના આગળના રસ્તામાં ધ્યાન આપીને ચાલે છે. બસ એ જ થયું મારા દીકરાને સાથે. એક સમય હતો જ્યારે કોઈએ મારા દીકરાને અભણ કહીને એની બેઇજ્જતી કરી હતી. એટલા માટે મારા દીકરાએ પણ એ કરી બતાવ્યો. મને પણ નહોતી આવો દીકરો બધી માને મળે. નૈનાબેનનો આ વિડીયો ખૂબ જ જલ્દીથી વાયરલ થયો કે બધા સમાચાર ટીવીમાં બતાવવા લાગ્યા. એ સમાચારને જોઈને રેખા પણ ચોંકી ગઈ. એને પોતાની આંખો પર અને કાનો પર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે તે એ સમયે એ સમાચાર પોતાના જ પોલીસ સ્ટેશનના એક કર્મચારીના ફોનમાં જોતી હતી. એની પાસે ફોન પણ નહોતો, કેમ કે જે શૈલેષ સર માટે એણે એના દેવતા સમાન પતિના પ્રેમને ધિક્કારી દીધો હતો, એ શૈલેષ હકીકતમાં પરણેલો માણસ હતો. એના 2 છોકરા પણ હતા. એ તો એકલો રહેતો હતો, એટલે એની જરૂરત પૂરી કરવા માટે રેખાનો ઉપયોગ કરતો હતો. એણે રેખાને રિશ્વત લેવા એક એવા કેસમાં ફસાવી હતી કે જો એકવાર આ વિડીયો બધાની સામે લાવે તો એની નોકરી પણ જઈ શકતી હતી. અને એ રિશ્વત પણ રેખા એના કહેવા પર જ લીધી હતી, જેથી તે આ બંને વધુમાં વધુ પૈસા કમાઈને ભવિષ્યમાં એશો આરામની જિંદગી જીવે. પણ એને શું ખબર હતી કે જેને તે સુખદ જિંદગી સમજે છે, હકીકતમાં એ તો એની જિંદગીનો કાંટો બનીને જીવન પર વાગવાનો છે. રેખાની જિંદગી હવે એક કઠપૂતળી જેવી થઈ ગઈ હતી. શૈલેષ જેવી રીતે નચાવે એવી રીતે નચાવતો હતો. એ તેને ફોન પર પણ એની પાસે નહોતો રાખવા દેતી અને એ ધમકી આપતો કે જો એને થોડી પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો એ વિડીયો વાયરલ કરી દેશે, પછી તે ક્યાંય પણ મોઢું બતાવવા લાયક નહીં રહે. હવે રેખાને પળે પળે રમેશનો પ્રેમ, એની માસુમિયત, એનું ભોળ પણ યાદ આવતું હતું. સાચે રમેશનો પ્રેમ પવિત્ર હતો, પણ એને શૈલેષ જેવા ખોટા માણસની વાતોમાં આવીને એને પોતાના પગ પર કુહાડો મારી દીધો હતો. ક્યારેક ક્યારેક તો એનું મન કરતું હતું કે તે ઉડીને પોતાના પતિ અને પુત્ર પાસે જતી રહે, પરંતુ આવું કરવાથી એને એ ડર હતો કે રમેશ એને ના અપનાવી તો, અને એક નાની એવી ભૂલ પણ શૈલેષના મરજીથી વિરુદ્ધ કરી તો એને 1 સેકન્ડ નહીં લાગે પેલો વિડીયો વાયરલ કરવામાં, જેનાથી એની બદનામી તો થશે પણ નોકરીમાંથી કાઢી મૂકશે. આ જ વિચારીને તે ખૂબ જ ટેન્શન લેતી હતી. હવે તો ન સારા કપડાં પહેરવાનો શોખ હતો કે ન સારું ખાવા જેવા મળ્યા એ પહેરી લેતી, અને જેવું મળ્યું એ ખાઈ લીધું. એની જિંદગી બસ આમ જ કપાઈ રહી હતી. એકવાર એને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવતો, પરંતુ શૈલેષે સાફ શબ્દોમાં ના પાડી દીધી કે જો એણે આત્મહત્યા કરવાની કોશિશ કરી તો એના મર્યા પછી પણ લોકો તારા માટે અફસોસ નહીં કરે, પરંતુ તું તો કરશે એટલે ઇજ્જત બચી જાય, એટલે એ મરવાનું પણ નથી વિચારતી. ત્યારે જ થોડાક દિવસો પછી રમેશની પોસ્ટિંગ પણ ત્યાં જ થઈ જ્યાં રેખાની પોસ્ટિંગ હતી. રમેશે જાણી જોઈને ત્યાં પોસ્ટિંગ કરવી હતી, જેથી તે રેખાને સમય પર અનુભવ કરાવી શકે કે ખાલી તે આ દુનિયામાં ભણેલી નથી, માણસ ઈચ્છે તો શું કરી શકે છે. જે દિવસે રમેશનો પહેલો દિવસ હતો તે જ દિવસે રેખા મોડી પહોંચે, અને રમેશે જેવી જ રેખાને જોઈ તે જલ્દી પોતાના કેબિન તરફ જઈ રહી હતી. ત્યારે રમેશે દંડો પટકારીને કહ્યું, રૂકો મેડમ, સૌથી પહેલા તમે તમારી ઘડિયાળ ઉતારો. રેખા પાસે ઘડિયાળ નહોતી. એણે કીધું, સર મારી પાસે ઘડિયાળ નથી તો ફોન તો હશે જ ને, તે કાઢો. સર ફોન પણ નથી. એટલી મોટી ભણેલી ગણેલી સરકારી ઓફિસર પાસે ઘડિયાળ કે ફોન પણ નથી તો શું સરકાર તરફથી આપેલો પગાર શું ઓછો પડે છે? શું મેડમ તમારી પાસે સમય જોવા માટે કંઈ પણ નથી તો ભલા તમે કેવી રીતે
સાચા સમયે ડ્યુટી પર પહોંચો. એનો મતલબ તમે સરકારી નોકરીને પોતાની માસીનું ઘર સમજી રાખ્યું છે. જ્યારે મન થતું હોય ત્યારે મોઢું લાવીને આવતા રહ્યા, જ્યારે મન થયું જતા રહ્યા. અચ્છા, હવે સમજો, તમને તો તમારા પરિવારવાળાથી જરાય નહીં મળતો હોય ને. તે એટલા માટે કામમાં ધ્યાન ક્યાં રહેશે? જો કામમાં ધ્યાન રહે તો છોડી દ્યો ને. આ નોકરી અને બોસે ઘરે તમારા ભણેલા ગણેલા લાખો પૈસા કમાવાવાળા પતિ પીઆઈ સાહેબ તો પગારથી વધુ રિશ્વત લઈને પૈસા કમાઈ લેતા હશે. તો જાઓ, તમારી જેવી ભણેલી ગણેલી રૂપની અંબાર આ મહેલોમાં બેસીને આરામ કરવા માટે જ હોય છે. અહીંયા આનું કામ તો અમારા જેવા અભણ ઈમાનદાર પરિશ્રમી ઓફિસર સારી રીતે સંભાળી શકે છે. અને યાદ રાખજો મેડમ, મારું પદ તમારા પદથી ઊંચું છે. તમારી સલામતી ઈચ્છો છો તો રોજે ટાઈમસર ડ્યુટી પર આવી જજો, નહીં તો બીજે દિવસથી ખાલી તમે શૈલેષના પગ દબાવતા જ રહેશો અને પોતાના કેબિનમાં તો બિલકુલ નહીં દેખાવ. તમારા જેવી લાપરવાહ ઓફિસરની અમારે કોઈ જરૂર નથી. અમને રેખા આ રોતી રોતી પોતાના કેબિનમાં જતી રહી. એ રમેશના ખભા પર માથું રાખીને રોવા લાગી હતી. એને પોતાના બધા દુઃખ પીડા કહેવા માંગતી હતી, પણ એને એ હક ખોઈ દીધો હતો. બીજા દિવસે બધા સ્ટાફના લોકોએ એસપી સાહેબ રમેશ સરની વેલકમ પાર્ટી રાખી હતી. જેને વિશે રેખાને પૂછ્યું તો એણે ખાલી હામાં જવાબ આપ્યો. બધી વ્યવસ્થા એના જુનિયરે કરી અને જ્યારે રમેશ માટે થોડા શબ્દો બોલવા માટે રેખાને કીધું તો તે પહેલાં તો તે સ્ટેજ પર જ આવવા નહોતી માંગતી. અને જ્યારે આવી જેવો જેણે રમેશને સૂટ બૂટ પહેરીને જોયો તો તે એટલો હેન્ડસમ લાગતો હતો કે રેખાના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. એને જેવું જ માઇક પકડાવવાની કોશિશ કરી તે કમજોરીને કારણે પડી ગઈ. જલ્દીમાં એને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરને એની બેહોશીનું કારણ પૂછ્યું તો એણે કમજોરી કહ્યું. રમેશને સમજાતું નહોતું કે એટલું પેમેન્ટ મળ્યા પછી એકલી રેખાને એવી શું અછત થઈ જાય છે કે તે પોતાના માટે કોઈ સારી વસ્તુ લઈને નથી ખાઈ શકતી. પણ એણે વિચાર્યું કે આના વિશે વિચારીને એને શું કરવું છે, એટલે પછી એણે વિચારવાનું જ બંધ કરી દીધું. એક દિવસ એક કેસ માટે રેખા રમેશના કેબિનમાં ગઈ. એણે વિચાર્યું કે આજે બધી વાતો કહી દેશે, પરંતુ શૈલેષે પણ પોતાનો એક જાસૂસ રાખેલો હતો. એ ત્યાં પણ એની ઉપર નજર રાખતો હતો, એટલે એ કંઈ ન કહી શકી. પછી એક દિવસ રેખા માર્કેટમાં નૈનાબેન સાથે અથડાણી. નૈનાબેને જોરથી કીધું, ઓય છોકરી, જોઈને નથી ચાલી શકતી કે શું? ત્યારે રેખા બોલી કે સોરી, મને માફ કરી દો. નૈનાબેને કહ્યું કે તું કોણ છો જો મને માજી કહે છે? રેખા સાચે ઓળખતી નહોતી અને નૈનાબેન એ દિવસે જલ્દીમાં ચશ્મા પહેરવાનું ભૂલી ગયા હતા. ત્યારે રેખા બોલી કે માજી, હું છું રેખા, તમારા પુત્ર જયની માં. અરે કોણ રેખા? હું તો કોઈ રેખાને નથી ઓળખતી. મારા પુત્ર જયની માં તો ખૂબ ટાઈમ પહેલા મરી ગઈ છે. નહીં માજી, તમે એવું ન કહો. માજી, તમે જે કહો છો એ બિલકુલ સાચું કહો છો. હું એ જ લાયક છું, પણ શું મને એક તક નથી મળી શકતી? અરે તમે એક તક શેના માટે? પોતાની ભૂલ સુધારવા માટે. માજી, અચ્છા, હવે હું સમજી. કોઈ થોડુંક ઓછા પદ પર હોય તો એને આજુબાજુ ભટકાવા લાગી. ઓય છોકરી, મેં તને કીધું કે મારા પુત્રની માં તો બહુ પહેલા મરી ગઈ છે અને મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. તો પછી તું શું કામ ચીપકે છે? સારું થશે તું અહીંયા ચૂપચાપ જતી રહે, નહીં તો બૂમો પાડીશ કે આ સ્ત્રી મને હેરાન પરેશાન કરે છે. પછી વિચાર કે તારા આટલા ઊંચા પદની ઇજ્જત ઉડી જશે. પછી રેખાએ વિચાર્યું કે સાચે આવું થશે તો એ ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રહે. એટલા માટે એ ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ. આ વાતની ખબર શૈલેષ સાહેબને પડી તો એ દિવસે એણે એની એટલી મારી કે એના હાથની બંગડી તૂટી ગઈ. ગાલ પરથી લોહી નીકળવા લાગ્યું અને હાથ પર મારને લાલ નિશાન થઈ ગયા. હવે તે
પોતાનું દુઃખ પીડા કોઈને કહે તે સમજમાં નહોતું આવતું, કેમ કે એણે જ્યારથી રમેશને છોડીને શૈલેષ સાથે રહેવા લાગી તો એના મમ્મી પપ્પા આ સદમો સહન ન કરી શક્યા અને એના 1 વર્ષની અંદર મૃત્યુ થઈ ગઈ અને એનો ભાઈ પોતાના મા બાપના મરવાની દોષી રેખાને માનતો હતો, એટલે એણે એની સાથે બધા સંબંધ તોડી નાખ્યા હતા. રેખાને પણ એ દિવસોમાં કોઈ ફરક નહોતો પડતો, જ્યાં સુધી શૈલેષ એની સાથે સારો વ્યવહાર કરતો હતો. પરંતુ જ્યારથી એણે એની હેરાન કરવાનું ચાલુ કર્યું ત્યારથી એને પોતાના એક કારનામા યાદ આવે છે. એ દિવસે શૈલેષથી માર ખાઈને રેખા બોલી, ત્યારે જે કરવું હોય તે કરી લે, હવે મને કોઈનાથી ડર નથી. આવું કહીને કોઈથી ડર્યા વિના સીધી રમેશને ઘરે પહોંચી. ત્યાં જઈને એણે ડોરબેલ વગાડી તો રમેશ દરવાજો ખોલ્યો. એટલે રાતમાં એણે રેખાને જોઈ તો તે ચોંકી ગયો અને બોલ્યો કે કોણ છો તું, તારે કોને મળવું છે? રેખા જોર જોરથી રોવા લાગી અને બોલી કે રમેશ, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને તારા પ્રેમ અને બલિદાનને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. પ્લીઝ રમેશ, મને માફ કરી દે, એક તક આપી દે મારી ભૂલ સુધારવાની. રમેશ હસતો હસતો બોલ્યો, અરે તું એ જ રેખા છો ને જેણે પોતાના મોઢેથી કહ્યું હતું કે મારી જેવા અભણ માણસ સાથે રહેવામાં અને ચાલવામાં શરમ આવશે. તો આજે એવું શું થઈ ગયું કે મારી સાથે રહેવા માટે રડી રડીને ભીખ માંગે છે? આજે મારી જેવા અભણ માણસ સાથે રહેવા ચાલવામાં તને શરમ નથી આવતી? જાઓ ત્યારે જ્યાં જવું હોય ત્યાં તું તારા અનુસાર જીવન જીવવા માટે સ્વતંત્ર છે. આવું કહીને દરવાજો બંધ કર્યો ત્યારે શૈલેષ પણ ત્યાં પહોંચી ગયો અને એના વાળ પકડીને જબરદસ્તીથી એની ગાડીમાં બેસાડી અને બોલ્યો કે તે શું વિચાર્યું હતું કે તું એટલો મોટો અપરાધ કરીશ અને એ તને સરળતાથી માફ કરી દેશે? જ્યારે તું તારા પતિની ન થઈ શકી તો એનો એક દીકરો પણ છે, તો તું મારી શું થવાની સ્વાર્થી લાચારી? હવે હું તને કહીશ, આઝાદ છો તું. અને લઈ જઈને એક રૂમમાં બંધ કરી અને રેખા રોતી રહી, ચીસો પાડતી રહી દરવાજો ખોલવા માટે, પરંતુ શૈલેષે દરવાજો ન ખોલ્યો. એના બધા પૈસા, ઘરેણાં, એટીએમમાં જે રૂપિયા હતા એ બધા ઉપાડીને ક્યાંક ભાગી ગયો અને તે વિડીયો વાયરલ કરી દીધો જેમાં તે રિશ્વત લેતી હતી. બધા લોકો એને ખરાબ વાતો કહેવા લાગ્યા. એની નોકરીમાંથી પણ સસ્પેન્ડ કરી દીધી. થોડા દિવસો પછી રેખાની માને માનસિક સ્થિતિ સારી નહોતી. એને ભૂખને કારણે એનું મૃત્યુ થઈ ગયું. એના મૃત્યુ પછી પણ કોઈએ એને સારી હતી એવું ન કહ્યું. બધાએ એના ચરિત્ર પર થૂથું જ કરતા રહ્યા. મિત્રો, કહાની વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો. જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.